હાય ફ્રેન્ડ્સ, તો વેલકમ ટુ દ્વારકા વ્લોગ પાર્ટ 2. તો પછી નેક્સ્ટ ડે અમે ગયા નાગેશ્વર મહાદેવ મંદિર. તે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક શિવજીનું મંદિર છે. તે દ્વારકાધીશના મંદિરથી 17-18 કિલોમીટર દૂર છે. આ મંદિર એક જ્યોતિર્લિંગ હોવાના કારણે ખૂબ જ ફેમસ મંદિર છે. તે મંદિર ખૂબ જ સુંદર છે. અંદર જતાં જ અમે જોયું કે તે મંદિર ખૂબ જ ચમકીલું પણ છે. નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અમે જોયું ત્યાંનું ફેમસ શંકર ભગવાનનું સ્ટેચ્યુ, જેમાં શિવજી અભય મુદ્રામાં બેઠા છે. આ સ્ટેચ્યુ આપણે દૂરથી જ દેખાય છે અને ખૂબ જ મોટું છે. આ સ્ટેચ્યુને નિહાળી અને એના ફોટોસ ક્લિક કરીને અમે ગયા મોમાઈ માતાજીના ટેમ્પલ, જે એક બ્રેથ ટેકિંગ બ્યુટીફુલ મૂરવેલ બીચમાં આવેલું છે. જો કે આ મંદિર બહુ લોકો વિઝિટ નથી કરતા, પણ આ મંદિરનો બીચ ખૂબ જ બ્યુટીફુલ ને મસ્ટ વિઝિટ છે. મોમાઈ માતાજીના દર્શન કર્યા બાદ અમે લોકોએ જોયો તે મૂરવેલ બીચ, જે એક હિડન જેમ કહેવાય છે. તે બીચ ખૂબ જ ઓસમ છે અને એનો દરિયો પણ ખૂબ મસ્ત છે. તેને જોઈને તો અમારું દિલ ખુશ થઈ ગયું. તે બીચની બ્યુટી જોઈને મેં તો ત્યાં અલગ અલગ સ્ટાઇલ્સના કેટલા બધા ફોટોઝ પડાવ્યા. આ મંદિર અને આ બીચ જે એક હિડન જેમ કહેવાય છે, તે ખૂબ જ મસ્ત છે અને બધાએ જરૂર વિઝિટ કરવી જોઈએ. આ બીચ તો મસ્ટ વિઝિટ છે. કન્ટિન્યુ ઇન પાર્ટ 3.